તો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે એકવાર ફરીથી એક નવા વિડીયોમાં। તો આજે આપણે કાલે સવારે નીકળ્યા હતા અને રાત્રે બહુ ધોલાવીરા પહોંચ્યા અને વરસાદ ફૂલ આવી ગયો હતો, જેના કારણે આપણે આખો દિવસ તો વરસાદ પલાળ્યા નથી, પરંતુ ધોલાવીરા પહોંચ્યા ને ગામથી 500 મીટર છેટા હતા અને વરસાદ આવી ગયો હતો। ત્યાં અમે રૂમ ગોતતા હતા, પણ આ બધા જે રિસોર્ટ છે એ બધા રિસોર્ટ બહુ મોંઘા છે, 3500થી 4000 રૂપિયા જેવો ચાર્જ કરે છે। ત્યાં આપણે પછી ગામમાં આવી ગયા અને ગામમાં હોમસ્ટે શોધતા હતા અને ત્યાં આપણા છોટાઉદેપુરના એક ભાઈ મળી ગયા, જે અહીંયા જોબ કરે છે। તેમણે કીધું કે આપણે અમારા રૂમ પર આવી જાઓ, એટલે પછી અમારે રોકાણનું આજે આપણે અહીંયા રોકાયા હતા। ગુડ મોર્નિંગ અજયભાઈ। તો આપણે સામાન પેક થઈ ગયો છે, બાઇકમાં પેકઅપ થઈ ગયું છે, બેગ બધી બાંધી દીધી છે, જોઈ લો। તો આપણે આપણું લગેજ જે છે અહીંયા બાંધી દીધું સાઈડમાં, એટલે અહીંયા બે ભાઈઓને બેસવાનું થઈ જશે। એક બેગ જ છે આપણે, તો ગાડી તૈયાર થઈ ગઈ છે અને હવે થોડીક વાર રહીને આપણે આગળ નીકળશું। અમે પહોંચી ગયા ધોલાવીરાના સનસેટ પોઈન્ટ ઉપર। અમે ગયા હતા મોર્નિંગમાં, જેથી કરીને અમને સનસેટ પોઈન્ટ જોવા ના મળ્યો, પરંતુ દાદાના દર્શન કરીને અમે અહીંયાની આજુબાજુની જગ્યા એક્સપ્લોર કરવા નીકળી ગયા પાછા, હું અને મારો મિત્ર। તો અહીંયા તમારે સાંજના સમયે સનસેટ પોઈન્ટ જોવો હોય તો અચૂકથી આવજો। અહીંયાનો સનસેટ પોઈન્ટ બહુ જ સુંદર દેખાય છે। તો આપણે ધોલાવીરાથી આવી ગયા છીએ સનસેટ પોઈન્ટ જોવા માટે। જોકે અત્યારે તો મોર્નિંગના વાગ્યા છે 8, પરંતુ અમે આવ્યા છીએ કારણ કે આ તો સાંજે જોવાની વસ્તુ છે અહીંયા, મતલબ આ જગ્યા સાંજે જોવાની છે, પણ અમે મોર્નિંગમાં આવી ગયા છે કે સાંજે અમારે અહીંયા રોકાણ થાય એમ નથી, એટલે એક્સપ્લોર કરી લઈએ। ગમે ત્યારે તમે ધોલાવીરા ફરવા આવો તો આ જગ્યા તમે જરૂરથી એક્સપ્લોર કરજો। ધોલાવીરા ગમે ત્યાં રિસોર્ટમાં સ્ટે કર્યું હોય તો અહીંયાથી લગભગ 4-5 કિલોમીટરના અંતરે આ સનસેટ પોઈન્ટ આવેલું છે। તો અહીંયા દાદાનું મંદિર પણ છે, ત્યાં પણ આપણે જઈશું અત્યારે હાલ જો ખારો પટ્ટો આખો સામે ડુંગર છે, વિઝિબિલિટી એકદમ ઓછી છે। પાણી અહીંયા છેક સુધી હતું, બધું પાણી આમ આગળ જતું રહ્યું છે, જો છેક સામે પાણી દેખાય અને આ બાજુ ક્યાંય જમીન દેખાતી નથી। જમીન પૂરી થઈ ગઈ એમ કહીએ ને તો પણ ચાલે, નકરું પાણી જ છે, બધો ખારો પટ્ટો છે, સફેદ રણ જેને કહેવાય। અત્યારે હાલ તો પાણી ભરેલું છે, પરંતુ શિયાળામાં ને એમાં આ લગભગ સુકાઈ જતું હશે। તો અહીંયા નાની નાની હટ પણ બનેલી છે, અહીંયા બેસીને તમે ફોટોશૂટ કરાવી શકો છો, અને ગમે ત્યારે ગાડી 4 વ્હીલ લઈને આવો તો પાર્કિંગની તો બહુ મોટો મેદાન છે, એટલે ગમે ત્યાં પાર્કિંગ કરી શકો છો। અને અહીંયા મંદિર છે, એ પણ દર્શન આપણે કરવાના છે દર્શન, અને સામે ડુંગર છે। તો અત્યારે ભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે। તો આ પ્રમાણેનો સનસેટ પોઈન્ટ છે, તો ગમે ત્યારે આવો તો સાંજના સમયમાં આવજો, અમારી જેમ મોર્નિંગમાં ના આવતા। તો આપણે દાદાના મંદિરે આવી ગયા છે, ફોટોશૂટ કરાવીને અહીંયા દર્શન કરી લઈએ। તો જો અહીંયા પાર્કિંગ એરિયા બહુ મસ્ત છે, ફેમિલી સાથે આવો તો બાળકોને રમવા માટે લપસણી બધું। તો આ છે દાદાનું મંદિર, તો તમે દર્શન કરી લેજો। તો આ મંદિર છે દાદાનું, સામેની સાઈડ બધે ખારો પટ છે અને ડુંગર સામે, તો અહીંયા પાર્કિંગ એરિયા પણ છે। તો અહીંયા હવે સવારનું બ્રેકફાસ્ટ કરવા માટે અમે ગામમાં હતા, ગામમાં તો ક્યાંય મળ્યો નહીં, એટલે અત્યારે અહીંયા આ એક હોટલ છે, અહીંયા બ્રેકફાસ્ટ કરવા માટે આપણે આવ્યા છીએ। તો
તો પૌવા બટેટા અને ચા મંગાવી છે. તો સામે રિસોર્ટ છે. ધોલાવીરાનો ફર્સ્ટ આજે રાત્રે રોકાયા પછીનો પહેલો નાસ્તો. હવે રોડ ટુ હેવન આપણે નીકળી જવું છે નાસ્તો કરીને. તો ચા અને પૌવા છે. જમવાનું તો હવે ખાવડા બ્રિજ ક્યાં ખાવડા બ્રિજ નહીં, ખાવડા જઈને જમવાનું થશે. તો આપણે અત્યારે જમીન નાસ્તો કરીને પછી રોડ ટુ હેવન એક્સપ્લોર કરી લઈએ. ચા નાસ્તો થઈ ગયો છે. હવે સામેની સાઈડે રોડ ટુ હેવન સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે. હવે બસ નીકળીએ, હેલ્મેટ લઈ લઈએ. તો ચાલો જઈએ હવે રોડ ટુ હેવન એક્સપ્લોર કરવા. શું? ના ના, હાથમાં ચાલશે, વાંધો નહીં. બોટલની વ્યવસ્થા કરવી. ડ્રાઈવ કરવું છે ને તારે? આગળથી કરી લઈએ થોડું આગળ આપણે ફોટા પડાવી લઈએ પછી મોકલી લઈએ. તો આ છે હોટલ હેવન ધોલાવીરા અને એની સામેની સાઈડ રિસોર્ટ પણ છે રોકાવા માટે. વરસાદ પાડી દીધો છે આપણે. અહીંયા બધા રિસોર્ટ જ છે આજુબાજુ ને અડધા ગામ સાઈડ પણ છે. અહીંયાથી પણ ધોલાવીરા જવાય ગામમાં. આ બોર્ડ છે વેલકમ ટુ ધોલાવીરા. અહીંયાથી સીધું ધોલાવીરા નીકળી જાય. ગામમાં પણ હોમ સ્ટે મળી જાય છે. પણ સમયસર આવો તો સારું, મોડા પડશો તો આપણને ભાડું થોડુંક મોંઘું પડી જાય. તો અહીંયા આવો ત્યારે અહીંયા વિઝિટ કરજો. ચા નાસ્તો કર્યા બાદ અમે નીકળી ગયા રોડ ટુ હેવનની સફર માટે. તો આપ અત્યારે જે રસ્તો જોઈ રહ્યા છો એ રોડ ટુ હેવન તરીકે ઓળખાય છે. આ રસ્તો દરેક બાઇક રાઇડરનો ડ્રીમ રોડ છે, એટલે કે દરેક બાઇક રાઇડરનું સપનું હોય છે આ રસ્તા પર બાઇક રાઇડ કરવાનું. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ખાવડા તરફ, જે રોડ ટુ હેવન ક્રોસ કરીને આપણે જવાનું છે. રોડ ટુ હેવનનો રસ્તો 30 કિલોમીટરનો છે અને આજુબાજુ દરેક જ્યાં જુઓ ત્યાં બસ ફક્ત પાણી ને પાણી તમને જોવા મળી જશે. રોડ ટુ હેવન પર ગમે ત્યારે તમે બાઇક રાઇડ કરવા આવો ત્યારે ડ્રોન ઉડાડવાની ભૂલ ના કરતા, કારણ કે વિધાઉટ પરમિશન અહીંયા ડ્રોન ઉડાડવાની પરમિશન આપતા નથી. તો પરમિશન લીધા વગર અહીંયા ડ્રોન ઉડાડતા નહીં, કારણ કે આ થોડોક સેન્સિટિવ એરિયા છે, બોર્ડર એરિયા છે, જેના કારણે આપણે વિધાઉટ પરમિશન ડ્રોન ઉડાડી શકતા નથી. તો મિત્રો એટલું ધ્યાન રાખજો અને વિડીયોને લાઇક કરી દેજો અને આગળ એન્જોય કરો અમારો રોડ ટુ હેવનનો આ વિડીયો અને આપણી આ રાઈડ જે HF ડિલક્સ બાઇક પર અમે કરી રહ્યા છીએ બંને ભાઈ, હું અને અજયભાઈ. તો અત્યારે અમે નીકળી ગયા છીએ રોડ ટુ હેવનની યાત્રા પર, રાઈડ પર, જે બહુ જ ખૂબસૂરત અને દરેક બાઇક રાઇડરનું સપનું તો હોય જ છે. તો અમે નીકળી ગયા છીએ રોડ ટુ હેવનની રાઈડ માટે અને અમે સિલેક્ટ કરી છે મોન્સૂન સિઝન, એટલે કે ચોમાસામાં અમે રાઈડ કરવા નીકળ્યા છીએ, જેથી કરીને ખાડીનું પાણી અમને જોવા મળી જાય. આમ તો સિઝન શિયાળામાં હોય છે આની, જેના શિયાળામાં આવીએ ત્યારે આ બધું પાણી સુકાઈ જાય, વ્હાઇટ કલરનું થઈ જતું હોય છે, જેથી આ રોડ ટુ હેવનની જે ખૂબસૂરતી છે એ ખૂબ જ વધી જાય છે. અને પૂનમના દિવસે તો અહીંયા એકદમ ધોરી ચાદરની જેમ, સફેદ ચાદરની જેમ પથરાયેલું મીઠું આપણને જોવા મળી જાય અને રોડ ટુ હેવન એકદમ સુંદર અને બહુ જ બ્યુટીફુલ થઈ જતો હોય છે. તો એન્જોય કરો અમારો રોડ ટુ હેવન રાઈડનો વિડીયો. અને આજનો ટાર્ગેટ છે અમારો માતાના મઢ સુધી પહોંચવાનો. તો માતાના મઢે આપણે પહોંચશું અને ત્યાં સ્ટે કરવાના છીએ.
અહીંયા એક ગામડું આવ્યું છે, સરસ જૂના મકાનો છે. પહેલાં જેવું જ પહેલાંના જમાનામાં જે નળિયાવાળા મકાન હતા એ પ્રમાણે અહીંયા મકાનો છે. તો જુઓ એ મકાન નળિયાવાળા છે, સરસ, ખૂબ સરસ છે. ને એક ભાઈ સાયકલ હાંકતા હતા. અહીંયાથી સફેદ રણ બોર્ડ આવ્યું છે, કાળો ડુંગર 38 કિલોમીટર બોર્ડમાં જોઈ શકો છો. કાળો ડુંગર 38 કિલોમીટર છે, ભુજ આઈ થિંક 94 કિલોમીટર છે અને સફેદ રણ 54 કિલોમીટર છે અહીંયાથી. અહીંયા જો ઝૂંપડી ટાઈપ બનાવેલું છે, હટ બનેલી છે, હોટલ પણ છે અને હટ ઝૂંપડા કહીએ આપણે. તો આ હોટલ છે, લગભગ અત્યારે બંધ પડી છે. લોજ છે, લોજ. ખેતીવાડીને એક તરફ ધોળાવીરા તમે જાઓ ને તો ધોળાવીરા તમને નકરું પાણી જોવા મળશે. જ્યારે ધોળાવીરા રોડ ટુ હેવન ક્રોસ કરી દેશો ને પછી તમને પાણી ઓછું જોવા મળશે અને પહાડી વિસ્તાર વધારે જોવા મળશે. જુઓ આ બધે પહાડ જ છે, ડુંગરાળ વિસ્તાર જ છે. અહીંયા આખા ડુંગરાળ વિસ્તાર જ છે આખો, અને નકરા ગાંડા બાવર જ છે. જમીન થોડીક રાતોડી ટાઈપની છે. તો પહાડમાં આમ દૂર દૂર સુધી ગામડાઓ વસેલા છે. પહાડમાં મકાનો દેખાય છે, છેક દૂર દૂર સુધી મકાનો અત્યારે જોવા મળી રહ્યા છે. પહાડમાં વસેલા છે. આ જંગલોમાં પહાડની કિનારીઓમાં લોકો વસેલા છે. અહીંયા તો આગળ એક ગામ આવે છે, એમાં ટાવર પણ છે, બધું સુવિધા સારી છે. અમુક નેટવર્ક અત્યારે અહીંયા નેટવર્કનું થોડું પ્રોબ્લેમ થાય છે. અમુક ટાઈમે નેટવર્ક નથી આવતું. મોસ્ટ ઓફલી જીઓનું શાયદ આવી જતું છે. અહીંયા રાત્રે શાયદ અહીંયા નેટવર્ક જતું રહે છે. તો ગામ આવ્યું છે, જોઈએ ગામ કેવું છે. તો ગામ આવી ગયું છે, છૂટું છવાયું ગામ છે. ગાંડા બાવર બહુ છે અને શંકુ આકારના મકાન પણ છે. લગભગ મકાન મોટા છે. જે શંકુ આકારના છે એમાં લગભગ પશુઓનો ચારો અથવા ઘાસચારો સ્ટોર કરવા માટે બનાવેલા હોય એવું લાગે છે રસ્તામાં. હા, શંકુ આકારના છે એ. હા, તમને દેખાય છે વિડીયોમાં. શંકુ આકારના મકાનો છે, એમાં ઘાસચારો લગભગ સ્ટોર કરતા હશે આ લોકો. ને નેટવર્કના 2 ટાવર તો છે, લગભગ આવતું હશે નેટવર્ક ત્યારે. તો આ પ્રમાણે મકાનો છે.
અહીંયા એક દુકાન પર છે, પહેરવેશ બધા પઠાણી પહેરવેશ જ છે બધામાં. તો અહીંયા કચ્છમાં લગભગ આ ગામડાઓમાં આ જબ્બો લેંઘો પહેરતા હશે લોકો. પઠાણી પહેરવેશ જેવું જ લાગે છે અત્યારે તો આમ દેખાવામાં. તો ખાવડા આપણે 10, 10:30, 11 વાગે પહોંચી ગયા હતા અને હાલ સમય થઈ ગયો છે 11, 11:30નો. અને અમે સફેદ રણ તરફ જઈ રહ્યા છે. તો સફેદ રણ ચાલુ થઈ ગયું છે. જો અહીંયા પણ રોડ ટુ હેવન જેવી સ્થિતિ છે, પાણી નકરું છે. તો આ આગળ હજી સફેદ રણનો હજી 20 કિલોમીટર આગળ છે, પરંતુ શરૂઆત થઈ ગઈ છે અહીંયાથી સફેદ રણની. તો સફેદ રણ આ પ્રમાણે સ્ટાર્ટ થઈ ગયું છે અને રસ્તો થોડોક સાંકડો છે, સાઈડો ભરેલી છે એટલે વાંધો નથી, પણ મોટા ડમ્પર તમને અહીંયા મળી જશે જોવા. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે સફેદ રણમાં, એટલે કે વ્હાઇટ ડેઝર્ટમાં. તો કચ્છનું આ સફેદ રણ તમને ખબર જ હશે, કારણ કે અહીંયા વર્ષો વર્ષ શિયાળામાં રણોત્સવ ઉજવવામાં આવે છે. તો અત્યારે આ મોન્સૂન સિઝન છે, એટલે કે ચોમાસાની ઋતુ ચાલુ છે. એટલા માટે આ પાણી બધે ભરેલું આપણને જોવા મળે છે. જો તમે શિયાળામાં આવો છો ત્યારે અહીંયા વ્હાઇટ કલરનું સફેદ રણ તમને હજારો કિલોમીટર સુધી જોવા મળી જશે. અને મારી સામે જે તમને દેખાઈ રહ્યું છે એ છે બિલ્ડિંગ ટાઈપ છે, એ વ્યૂ પોઈન્ટ છે. એની પર ચડીને તમે ફોટોશૂટ અથવા તો ફોટો પડાવી શકો છો અને વ્યૂનો આનંદ લઈ શકો છો. તો ચાલો તમને બતાવું આગળ કેવો છે દરિયાનો નજારો. દરિયો ના કહેવાય પણ સફેદ રણ જ છે, જે દરિયાનું પાણી આમાં આવી જતું હોય છે, જેના કારણે દરિયાનું ખારું પાણી છે તે સુકાઈ જાય પછી અહીંયા સફેદ રણનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. અને અહીંયા ટેન્ટ સિટી અને રણોત્સવની ઉજવણી શિયાળામાં કરવામાં આવે છે. તો હાલ તો અત્યારે મોન્સૂન સિઝન છે, જેના કારણે અત્યારે ટેન્ટ સિટી પણ બંધ છે અને અત્યારે આ પ્રમાણે બધું હાલ સ્થિતિ છે. આ બધે છેક સુધી આપ જોઈ શકો છો, ત્યાં સુધી દરિયાનું પાણી આ રણમાં આવી ગયું છે. તો ચાલો આપણે આગળ જોઈએ અને પછી અહીંયાથી અમે નીકળી જવાના છીએ આગળ માતાના મઢ સાઈડ. તો અત્યારે હાલ તો આ વચ્ચે વ્હાઇટ ડેઝર્ટ જોવાની ઈચ્છા હતી, તો એ જોવા માટે અત્યારે અમે આવી ગયા છે. તો આ પ્રમાણે વ્હાઇટ ડેઝર્ટ છે. તો તમે અહીંયા આવો ત્યારે શિયાળામાં આવો તો સારું. અત્યારે પણ વાંધો નથી, પરંતુ અત્યારે વ્હાઇટ ડેઝર્ટ તમને જોવા નહીં મળે, કારણ કે અત્યારે પાણી ભરેલું છે. અને જો તમારે પાણીનો વ્યૂનો આનંદ લેવો હોય તો ચોમાસામાં તમે ટ્રાય કરી શકો છો. અને અહીં એક લારી પણ છે જ્યાં નાસ્તા પાણીની વ્યવસ્થા છે, તો અહીંયા નાસ્તો પાણી તમે કરી શકો છો. થોડું એક્સપેન્સિવ છે, પરંતુ અહીંયા આપ આવીને નાસ્તા પાણી, ચા પાણી કરી શકો છો. તો જો આ પ્રમાણે છે ખારા પાણીનો નજારો. વ્હાઇટ ડેઝર્ટ છેક સુધી દરિયાનું પાણી આમાં છે અને આ છે આપણો વ્યૂ પોઈન્ટ. તમે આમાં ફોટા પાડી શકો છો. ફરીથી તમને કહું છું, 3-4 માળનું બનાવેલું છે. તો અહીંયા અત્યારે હાલ તો ટુરિસ્ટ ઓછા છે, 4-5 જણા જ અમે અત્યારે છીએ. તો અને આ એક ખાટલો જોવા મળે છે, બહુ સુંદર ભરતીવાળો. જુઓ તમે, અહીંયા કોઈક સિક્યોરિટી ગાર્ડ અથવા તો કોઈ નાસ્તા પાણીના વાળા ભાઈ છે એનો હશે લગભગ ખાટલો. તો જોતા જ ગમી જાય એવો છે ખાટલો. જુઓ તમે એનો પાયા જુઓ, એકદમ જાડા અને સરસ અને કોતરણીવાળા છે, સરસ છે. તો આ પ્રમાણે એનું બધું અહીંયા વ્હાઇટ ડેઝર્ટમાં તમે જોઈ શકો છો. તો આ છે વ્યૂ પોઈન્ટ ને નીકળીએ આગળ જવા માટે. તો અહીંયા પાણી છીછરું જ છે, બહુ ઊંડું પણ નથી, બહુ પાણી છે જ નહીં, લગભગ ઢીચણ સુધી આવતું હશે માંડ માંડ. પાતળું પાતળું પાણી દેખાય છે, બધું જ દરિયાનું પાણી છે. તો આગળ આપણે કદાચ મીઠાના પ્લાન્ટ જોવા મળી શકે. હવે આગળ જઈએ ત્યારે ખબર પડશે. તો ચાલો નીકળીએ હવે આગળ જવા માટે.
માતાના મઢ પહોંચતા પહેલાં અમને સામે મળી ગયો ધોધમાર વરસાદ અને અહીંયા ભાઈઓ હોટલ બનાવી રહ્યા હતા. તો ત્યાં જઈને અમે ફટાફટ નીચે આવી ગયા અને અહીંયા હોટલનું કામકાજ ચાલુ હતું. તો બાઇક પાછી રિટર્ન લઈને અમે પાછા અહીંયા અમારો સામાન લઈને અહીંયા આવતા રહ્યા અને ભાઈઓ ચાલુ વરસાદમાં જ કામ કરે છે. તો આપણે અહીંયા સંતાઈ ગયા હતા અને હવે નીકળીએ માતાના મઢ તરફ. સો ફાઇનલી માતાના મઢે પહોંચી ગયા અને ત્યાં જઈને અમે રાખી લીધો ગેસ્ટ હાઉસમાં રૂમ. તો ગેસ્ટ હાઉસનું નામ છે શ્રી આશાપુરામાં ગેસ્ટ હાઉસ. જે મંદિરની ફક્ત 200 મીટરની અંતરમાં જ આવેલું છે. તો મંદિરની બાજુમાં જ આ ગેસ્ટ હાઉસ છે. તો આ પ્રમાણેનો અમારો રૂમ છે. તો રૂમ પર આવી ગયા છીએ અમે બંને ભાઈ. આ રૂમ રાખી લીધો છે. હવે નાહી ધોઈને અમે મંદિરે દર્શન કરવા જવાના છીએ. જો કદાચ મોડું થાય અને મંદિર બંધ થઈ જાય તો મંદિરના દર્શન અને વિડીયો આપને માતાજીના દર્શન નેક્સ્ટ વિડીયોમાં પણ અમે કરાવી દઈશું. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવનારા વિડીયોમાં તમને માતાના મઢનું મંદિર અને માતાજીના દર્શન પણ કરાવીશું. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી લો અને